મિત્રો સાવધાન રહેજો, હજી પણ 4 દિવસની આગાહી આપવામાં આવી છે। આગાહી એ કયા કયા જિલ્લાની અંદર હજુ 4 દિવસ વરસાદ થવાનો છે આપણે જોઈએ છે મિત્રો કે મધ્ય ગુજરાતની અંદર સુરત, તાપી, વલસાડ અને નર્મદા જેવા જિલ્લાની અંદર ખૂબ જ વરસાદ થયો છે અને ઘણાય લોકોનું મૃત્યુ અને ઘણાય લોકો ફસાયા પણ છે। અને અત્યારે જે રીતના બચાવ કામગીરી પણ ચાલુ છે, હેલિકોપ્ટર પણ દ્વારા પણ બચાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે 26, 27, 28 અને 30 તારીખ સુધીની જે આગાહી આપવામાં આવી છે એ આગાહીને લઈને અત્યારે ગુજરાતભરમાં વરસાદ જે છે વરસી રહ્યો છે। હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણને જે પણ માહિતી મળતી હોય છે એ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે જે વાત કરવાની છે એના પર આપણે આવી જઈએ કે અત્યારે જે રીતના ગુજરાતની અંદર 30 તારીખ સુધી આગાહી કરવામાં આવી, 30 તારીખ એટલે કે આજે 25 તારીખ છે, 26, 27, 28 અને 29 અને 30 તારીખ સુધીની જે આગાહી જે છે એટલે કે હજુ પણ 5 દિવસ જે વરસાદ થવાનો છે એ વરસાદ આખા ગુજરાતની અંદર થવાનો છે। હા, આખા ગુજરાતની અંદર જે 33-34 જિલ્લા છે તમામ જિલ્લાની અંદર હજુ પણ 5 દિવસ વરસાદ થવાની શક્યતા છે। આ જે માહિતી જે રીતના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એ જ પ્રમાણે હું તમને આપી રહ્યો છે। તો ખરેખર આજે તો ગવર્મેન્ટ ગુજરાત દ્વારા જે રજા પણ સ્કૂલોમાં, કોલેજોમાં કે દરેક સરકારી ઓફિસની અંદર રજા છે, પરંતુ હજી પણ 30 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા છે। એટલે કામ વગર બહાર જવું નહીં, કામ વગર બહાર નીકળવું નહીં। તો ખરેખર આવી જો હજી પણ 5 દિવસ વરસાદ થશે તો કદાચ એવી ઘટનાઓ પણ સામે આવશે, એ પણ તમને હું બતાવતો રહીશ। જી હા, તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। હજુ પણ આપણે જે અલગ અલગ પ્રકારની આગાહી કરવામાં આવી છે 5 દિવસ સુધી હજી પણ વરસાદ થવાની શક્યતા છે। આ કુદરતનો ખેલ છે મિત્રો, કે થશે એવું એ વાત નથી, પણ થવાની શક્યતા છે। આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે